જય સ્વામિનારાયણ. શાસ્ત્રીજી મહારાજના જન્મથી લઈને તેમના વિદ્યાભ્યાસ શરૂ કર્યો ત્યાં સુધીના પ્રસંગો જોયા હતા. આજના વિડીયોમાં આગળના પ્રસંગોનો લાભ લઈશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું ડુંગર ભગતને કેવી રીતે લોકો ભગતના નામથી ઓળખવા લાગ્યા હતા. ડુંગર ભગતને પણ મનમાં એમ જ હતું કે હવે હું ક્યારે દીક્ષા લઉં, એટલે તેમને ઘરમાં રહેવું ગમતું નહોતું. અને જ્યારે પણ તેઓ વડતાળ જતા ત્યારે 2-3 દિવસ તો રોકાઈ જ જતા અને સંતોના આશરે કથા વાર્તાનો લાભ લેતા હતા. જેમ જેમ તેનું વડતાળ જવાનું વધવા લાગ્યું તેમ તેમ ઘરના લોકોને પણ ચિંતા થવા લાગી. શું ડુંગર ભગત હવે સંત તો નહીં બની જાય ને? જોકે ડુંગર ભગત પણ સાચા બ્રહ્મદર્શી અને વિદ્વાન હોય તેવા ગુરુની શોધમાં હતા. અને તે સમયે જ ચૈત્રીપૂનમનો સમય આવ્યો. વડતાળમાં દેશ દેશના સંતોના મંડળો આવવા લાગ્યા હતા. આ બધા જ મંડળોમાં એક સ્વામીનું મંડળ સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું અને તે મંડળ હતું વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ. આ વિજ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન જોડે 12 વર્ષ સુધી રહ્યા. તેમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણો હતા. આ ઉપરાંત તેમણે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતે વિદ્વાન હતા અને સંગીતજ્ઞ સંત હતા. જ્યારે ડુંગર ભક્ત બધા સંતોનો પરિચય કરતા કરતા તેમની પાસે આવ્યા ત્યારે તેમને જોતા જ ડુંગર ભક્તને અંતરમાં શાંતિ થઈ ગઈ અને તેમને વિશ્વાસ આવી ગયો કે આ સંત વર્યથી તેમના બધા જ સંકલ્પો પૂર્ણ થશે. અને તે સમયે તેમણે નક્કી કરી દીધું કે મારે વિજ્ઞાનાનંદ સ્વામીને ગુરુ કરવા છે. જ્યારે બીજી તરફ વિજ્ઞાનાનંદ સ્વામીએ ડુંગર ભક્તને જોયા તે સમયે તેમને પણ થયું કે જો આ છોકરો સંત બને તો મારો યોગ્ય વારસ થાય તેવો છે. અને તે માટે તેમણે ડુંગર ભક્તને પૂછ્યું કે તારે સાધુ થવું છે? અને ત્યારે ડુંગર ભક્તે તરત જ હા પાડી દીધી. આમ ગુરુ અને શિષ્યનો સંબંધ થઈ ગયો. આમ તો ડુંગર ભક્તે એવો જ વિચાર કર્યો હતો આ સમય પૂરો થાય તેઓ તરત જ ગુરુ સાથે સુરત જવું, પરંતુ તેમના પિતાશ્રી વિઘ્ન કરે તેવું લાગતું હતું. તેથી તેઓ પિતાશ્રી સાથે ગયા અને જે દિવસે વિજ્ઞાનાનંદ સ્વામી સુરત જવાના હતા તે દિવસે તેઓ પાછા વડતાળ આવ્યા. પરંતુ તે દિવસે તેમને સુરત જવાનું મોકૂફ રહ્યું હતું અને તેથી તેમના પિતાશ્રી આવીને વડતાળથી પાછા ઘરે લઈ ગયા. આ આખો પ્રસંગ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યો છે. જોકે ઘરે આવ્યા પછી ડુંગર ભક્તનું મન પણ ઘરમાં ક્યાંય નહોતું લાગતું, કારણ કે તેમને તો એવું જ હતું કે મને ક્યારે ઘરેથી રજા મળે અને હું ક્યારે સુરત જઉં. આમને આમ 6-7 મહિના નીકળી ગયા અને જેવા સુરત પહોંચ્યા તો તેમની પાછળ તેમના પિતા પણ સુરત પહોંચી ગયા અને ડુંગર ભક્તને પાછા વડતાળ લઈ આવ્યા. અને ત્યાં આવીને તેમને સત્સંગના મોડી એવા આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજને ફરિયાદ કરી કે તમારા સાધુ મારા છોકરાને બગાડે છે. અને તેથી આચાર્ય મહારાજે ડુંગર ભક્તને ઠપકો આપતા કહ્યું કે તમારે આવી રીતે સંત બનવા ન જવું જોઈએ. આ સાંભળીને ડુંગર ભક્ત મૂંઝાઈ ગયા, પરંતુ કોઠારીએ કીધું કે 2-3 દિવસ પછી અહીંયા આવજો. અને જ્યારે વડતાળ આવ્યા ત્યારે આચાર્ય મહારાજે ડુંગર ભક્તને પૂછ્યું કે તમે ત્યાં જઈને શું શીખ્યા તે સૌને બતાવો. ત્યારે ડુંગર ભક્ત પદ્માસનમાં બેસીને માળા ફેરવી બતાવી. આ જોઈને આચાર્ય મહારાજ ખૂબ રાજી થયા અને તેમણે સૌ સંતોને કહ્યું કે જેવી રીતે આ માળા ફેરવે છે તેવી રીતે તમે પણ માળા ફેરવતા શીખો. તેમની આવી બુદ્ધિ જોઈને તે સમયે આચાર્ય મહારાજે કહ્યું કે તમે પાર્ષદ થઈને મારા ભેગા રહેજો. પરંતુ ડુંગર ભક્તે કહ્યું મારે તો વિજ્ઞાનાનંદ સ્વામી જોડે જવું છે, તેમની સેવામાં રહેવું છે. અને હજુ તો આ બધી વાત ચાલતી હતી તે સમયે તેમના પિતાશ્રી આવ્યા અને ડુંગર ભક્તને પાછા ઘરે લઈ ગયા. આ સમયે રસ્તામાં ડુંગર ભક્તે પોતાના પિતાશ્રીને કહ્યું કે આ દેહ નાશવંત છે, આ દેહના બધા જ સંબંધો ખોટા છે. તે સમયે તેમને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાત યાદ આવી ગઈ અને તેથી તેમણે પોતાના પુત્રને સાધુ બનવા માટે રજા આપી દીધી. સંવત 1938ના માગસર માસમાં ડુંગર ભક્તે મેળાવથી સાધુ બનવા માટે પ્રયાણ કર્યું. આ ડુંગર ભક્ત તે સમયે વિઠ્ઠલદાસ શેઠ પાસે બોરિયાવી સ્ટેશને આવ્યા અને ત્યાંથી વડોદરા આવ્યા. તે સમયે આચાર્ય વિહારીલાલજી મહારાજ પણ ત્યાં પધારવાના હતા અને તેથી ડુંગર ભક્તને હતું કે વિજ્ઞાનાનંદ સ્વામી પણ અહીં આવ્યા હશે અને તેમ જ બન્યું. અને જેવા તેઓ સ્વામીને મળ્યા તેવા ડુંગર ભક્ત આનંદ પામી ગયા. તે સમયે કોઠારી ગોરધનભાઈ તેમને ડુંગર ભક્તને કહ્યું કે તમે મારી પાસે રહો, મારે તમારી પાસેથી ઘણું કામ લેવાનું છે. તે સમયે ડુંગર ભક્તે તેમને પણ ના પાડી અને કહ્યું કે મને તો વિજ્ઞાનાનંદ સ્વામીની સેવા માટે રજા આપવામાં આવેલી છે, માટે હું તો તેમના ભેગો જ રહીશ. બીજા દિવસે જ્યારે આચાર્ય મહારાજે ડુંગર ભક્તને જોયા તે સમયે તેમને પૂછ્યું કે તમે કેમ આવ્યા? તે સમયે ડુંગર ભક્ત ડરી ગયા અને પોતાના ગુરુ પાસે ગયા. તે સમયે ગુરુએ કહ્યું કે તમારી જોડે ચિઠ્ઠી છે, તેથી તમને હવે આચાર્ય મહારાજ કંઈ નહીં બોલે. આ સાંભળીને ડુંગર ભક્ત રાજી થઈ ગયા અને તેઓ સેવામાં જોડાઈ ગયા. આટલા નાના ડુંગર ભક્ત જ્યારે સમયાના મોટા મોટા વાસણો અને તપેલા ઉટકતા તો તેમને જોઈને હસતા, પરંતુ તેમ પણ વિચારતા કે આટલી નાની ઉંમરમાં એવા ભક્તિનું કેવું તાન છે. જેવો સમય પૂરો થયો એટલે ડુંગર ભક્તને આચાર્ય મહારાજે બ્રહ્મચારી દેવાનંદજી સાથે કાનવ દેશમાં ધર્માદો ઉઘરાવવા માટે મોકલ્યા. અહીંયા પણ તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં આગળ મંદિરમાં ચોક વાળવાની, પાણી ભરવાની જેવી સેવા કરતા.
આ ઉપરાંત તેમને ઘણા બધા કીર્તનો મોઢે હતા, તેથી તે પણ બોલતા. મોડી રાત સુધી કથા વાર્તા કરતા અને સવારે પણ વહેલા ઉઠી જતા. આટલી બધી જ્યારે સેવા કરતા તે જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામતા. એક દિવસે બન્યું એવું, કાનમ દેશમાં ઢાઢર નદી છે, ત્યાં આગળ ઠંડા પાણીએ નહાયા અને વહેલી સવારનો સમય હતો, તેથી તેમને મૂર્છા આવી ગઈ અને ખૂબ ઠંડી લાગી. આ જોઈને બ્રહ્મચારીએ કહ્યું, તમારે આટલું બધું કામ ન કરવું અને વહેલા સવારે ન નાહવું, થોડું મોડા નાહવું. આ રીતે ખૂબ સેવા કરી, તેથી સૌનો પ્રેમ ડુંગર ભક્ત જીતી ગયા અને 3 માસ પછી તેઓ સુરત પહોંચ્યા. જ્યારે તેઓ સુરત પહોંચ્યા ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ તેમને કોઠારનું કામ સોંપ્યું અને તે કામ પણ તેઓ ખૂબ ધ્યાન રાખીને કરતા. નામું, હિસાબ વગેરે બરાબર કરતા. કથા વાર્તા પણ સાંભળતા. તેમનું આવું વર્તન જોઈને વિજ્ઞાનાનંદ સ્વામી અને સુરતના બધા જ હરિભક્તો ખૂબ રાજી થયા. વિજ્ઞાનાનંદ સ્વામી તો તેમને બધી સેવા સોંપીને પોતે નિવૃત્ત થઈ ગયા. આ સમય દરમિયાન ડુંગર ભક્ત સારસ્વતનો અભ્યાસ કરી રહ્યા હતા અને તેમને 4 મહિનામાં જ આ અભ્યાસ પણ પૂર્ણ કરી દીધો અને તેમનું મમત્વ જોઈને સૌ કોઈ કોઠારી છે તેમ જાણવા લાગ્યા. પરંતુ હવે સમય આવ્યો હતો ભાગવતી દીક્ષાનો. વિજ્ઞાનાનંદ સ્વામીને પણ એવું હતું કે આ ભગતને ક્યારે દીક્ષા આપવામાં આવે અને તે સમયે સંવત 1939ના કાર્તિક સુધી ચોથના દિવસે અદ્ભુતાનંદ સ્વામી ધામમાં પધાર્યા અને બધા જ સંતો ત્યાં આગળ વળતાર આવ્યા હતા. તે સમયે ડુંગર ભક્તને લઈને પણ વિજ્ઞાનાનંદ સ્વામી વળતાર આવ્યા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે આચાર્ય મહારાજને કહેવું અને ડુંગર ભક્તને દીક્ષા અપાવી અને તે માટે તેમને આચાર્ય મહારાજને વિનંતી કરી. પરંતુ ડુંગર ભક્તને જોઈને આચાર્ય મહારાજને એમ હતું કે જો તેમને દીક્ષા આપી દઈએ તો પછી તેમને પાર્ષદ તરીકે ન રાખી શકાય, પોતાની સેવામાં ન રાખી શકાય. તે માટે તેમને કહ્યું કે હજુ ડુંગર ભક્તને 12 માસ પૂરા થયા નથી, તે માટે અત્યારે દીક્ષા નથી આપવી. તેથી વિજ્ઞાનાનંદ સ્વામીએ પણ કહ્યું કે ગયા વર્ષે અધિક માસ હતો, તેથી 12 મહિના તેમના પૂરા થઈ ગયા છે, તો તમે દીક્ષા આપો તો સારું. પરંતુ આચાર્ય મહારાજ તેમની વાત ન સાંભળી અને તેથી જ વિજ્ઞાનાનંદ સ્વામી ગોરધનભાઈ કોઠારી જોડે ગયા. પરંતુ ગોરધનભાઈ કોઠારીને પણ ડુંગર ભક્તને પોતાની પાસે રાખવા હતા, તેથી તેમને પણ વાત ન સાંભળી. તેથી તેમને બધા મોટેરા સંતોને વિનંતી કરી. સદગુરુ સંતોએ આચાર્ય મહારાજને વિનંતી કરી કે આ વિજ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને મળેલા છે અને તે દુખાય તે બહુ ઠીક ન કહેવાય, તો તમે ડુંગર ભક્તને દીક્ષા આપો તો સારું. અને આ વાત સાંભળીને આચાર્ય મહારાજ પણ તૈયાર થયા અને સંવત 1939ના કાર્તિક વદી 5મને દિવસે ડુંગર ભક્તને દીક્ષા આપવામાં આવી અને તે માટે આચાર્ય મહારાજે યજ્ઞનો આરંભ કર્યો અને આ ડુંગર ભક્તને દીક્ષા આપીને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે યજ્ઞ પુરુષદાસ એવું નામ પાડ્યું. ત્યારબાદ તેમના જન્માક્ષર જોડાવામાં આવ્યા. ત્યારે જન્માક્ષર જોઈને જ્યોતિષે કહ્યું હતું કે આ સાધુ તો મહાન ઈશ્વર અવતાર યોગીન્દ્ર પુરુષ છે અને મહાસમર્થ સંત હશે. આ સાંભળીને સૌ કોઈ રાજી થયા. યજ્ઞ પુરુષદાસજીને દીક્ષા મળી અને ત્યારે તેઓ સુરત પાછા આવ્યા અને પાછા સેવામાં લાગી ગયા. તે સમયે ફાગણ મહિનામાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી અને તે સમયે દેશ વિદેશથી ઘણા બધા ભક્તો આવ્યા હતા. તેમાં તેમને જોયું મહુવાથી પ્રાગજી ભક્ત આવ્યા છે અને તેમના આસને અખંડ કથા વાર્તા થાય છે અને બધા સંતો હરિભક્તો તેમની કથા સાંભળતા હતા. યજ્ઞપુરુષ દાસજી જ્યારે તેમને જોયા તે સમયે તેમને લાગ્યું કે આ પુરુષ બધા કરતા અલગ છે, કારણ કે તેઓ શીવવાનું પણ કામ કરતા હતા અને વાતો પણ કરતા હતા અને સૌ કોઈ એક ધ્યાનથી સાંભળતા હતા. અને આ સમયે યજ્ઞપુરુષ દાસજીને સંકલ્પ થયો કે આ તો કેવા પુરુષ છે જે કથા પણ કરે છે અને શીવવાનું પણ કાર્ય કરે છે, આ બધું એક સાથે કેવી રીતે થઈ શકે. અને તે જ સમયે પ્રાગજી ભક્તે તેમના અંતરની વાત પકડી અને કહ્યું કે જીવ પ્રાણી માત્રને 2 લોચન હોય છે, વિદ્યાવાનને 3 લોચન હોય છે, ધર્મવાળાને 7 લોચન હોય છે અને જ્ઞાનીને અનંત લોચન હોય છે, તેથી હું તો બધે દેખું છું. અને જ્યારે આવી વાત પ્રાગજી ભક્તે કરી ત્યારે યજ્ઞપુરુષ દાસજીને થયું કે આ બહુ મોટા પુરુષ લાગે છે, કારણ કે મારા અંતરની વાત કેવી રીતે જાણી ગયા. અને તેથી તેમને પ્રાગજી ભક્તમાં આકર્ષણ થયું. થોડોક સમય તેમનો લાભ લીધો ત્યારે ખબર પડી કે આ પ્રાગજી ભક્તો ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય છે અને તેથી તેમને પ્રાગજી ભક્તને ગુરુ માની લીધા. આમ તો આખો દિવસ તેમને સમયાની સેવા હતી, પરંતુ જ્યારે રાત્રે સમય મળે ત્યારે તેઓ પ્રાગજી ભક્તની કથા સાંભળવા જતા અને મોડી રાત સુધી વાતો સાંભળતા અને પછી જ્યારે તેઓ પાછા આવતા ત્યારે પોતાના જોડના સાધુ રામરતનદાસને જગાડતા અને જેટલી વાતો કરી હોય તે બધી વાતો કરતા. અને આમ તો કથા વાર્તામાં સવાર પડી જતી અને સવારે 4 વાગે તાપી નદીએ નાહવા જતા હતા. આખા દિવસ દરમિયાન પણ તેમને જ્યારે જ્યારે ચાન્સ મળતો તે સમયે તેઓ પ્રાગજી ભક્તના 2 શિષ્યો વિજ્ઞાનદાસ સ્વામી અને પ્રભુદાસ કોઠારી તેમની વાતો સાંભળતા. ખાસ એક વાત ધ્યાન રાખીએ
કે વિજ્ઞાનદાસ સ્વામી પ્રાગજી ભક્તના શિષ્ય હતા, જ્યારે વિજ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને મળેલા હતા અને તેઓ સુરત રહેતા હતા. આ જલસામાં એકવાર પ્રાગજી ભક્તે લોયા પ્રકરણનું 12મું વચનામૃત સમજાવ્યું, જેમાં એવી વાત આવે છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય કરવો. જ્યારે આ વાત આવી તે સમયે પ્રાગજી ભક્તે કહ્યું કે અક્ષર તે ગુણાતીતાનંદ સ્વામી છે, તેમના રૂપ સૌએ થવાનું છે અને કોઈ બ્રહ્મવેતા સંત મળે તો જ તેમના જેવા થવાય અને પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય થાય. આ વાત યજ્ઞપુરુષદાસજીએ અંતરમાં દ્રઢ કરી દીધી. એક દિવસ સુરતના હરિભક્તો ત્યાં આવ્યા અને વિજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું કે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય કેવી રીતે થાય. વિજ્ઞાનાનંદ સ્વામી તેમને બધી વાતો કરી રહ્યા હતા અને જેવી વાત પૂરી થઈ તેવા તરત જ યજ્ઞપુરુષદાસજી બોલ્યા કે આ વાત તો લોયાના બાળમાં પણ આવેલી છે. અને એમ કહીને પ્રાગજી ભક્તે જે વાત કરી હતી તે બધી જ વાત સૌને સમજાવી. આ સાંભળીને વિજ્ઞાનાનંદ સ્વામી તો તેમની પર રાજી થઈ ગયા અને કહ્યું કે આ પ્રાગજી ભક્ત વચનામૃતના બધા જ મુદ્દા શ્રીજી મહારાજનો સિદ્ધાંત જાણે છે અને ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી તેમને બ્રહ્મ સ્થિતિ સિદ્ધ થઈ છે. જો તેમનામાં હેત થયું હોય તો પૂરેપૂરું હેત કરીને સમાગમ કરી લેજો. આ સાંભળીને યજ્ઞપુરુષદાસ ખૂબ રાજી થઈ ગયા. હવે તે સમયે એક વાત એવી પણ ચાલતી હતી કે સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. આ વાત જ્યારે વિજ્ઞાનાનંદ સ્વામીને પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મેં સ્વામિનારાયણ ભગવાનના મુખેથી ગઢડામાં સાંભળ્યું છે કે તેઓ સર્વોપરી ભગવાન છે, માટે સૌએ શ્રીજી મહારાજને સર્વોપરી સમજવા જોઈએ. અને આમ યજ્ઞપુરુષદાસને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તે વાત સમજાઈ કરી. તે સમયે સુરતમાં એવું થતું, ભગતજી મહારાજના આસને સંતો હરિભક્તો બહુ જ બેસતા. યજ્ઞપુરુષદાસજી પણ તેમની કથા સાંભળતા. આ જોઈને ઘણા લોકોને વિચાર આવ્યો કે જો વિજ્ઞાનાનંદ સ્વામીના આવા શિષ્ય પ્રાગજી ભક્તની કથા સાંભળશે તો પછી કોઈ સંતની કિંમત નહીં કરે. અને તેથી તેમને આચાર્ય મહારાજને કહ્યું કે કાં તો ભગતજીને રાખો કાં તો અમને રાખો. અને તેથી આચાર્ય મહારાજે ભગતજીને ત્યાંથી વિદાય કરવાની આજ્ઞા કરી. હવે વિજ્ઞાનાનંદ સ્વામીને પણ ખ્યાલ આવી ગયો હતો આ યજ્ઞપુરુષદાસજી કથા કરી શકશે અને તે માટે તેઓ તેમને ધર્મામૃત, હરિગીતા, વાસુદેવ મહાત્માની કથા કરવાનું કહેતા. અને વિજ્ઞાનાનંદ સ્વામીએ યજ્ઞપુરુષદાસજીને ભાગવત ભણાવવાનું શરૂ કર્યું. પરંતુ તે સમયે તેઓ બીમાર પડ્યા અને તેમનો મંદવાર વધી ગયો અને દિવસે દિવસે તેમની તબિયત વધારે ખરાબ થતી ગઈ. અને જેઠ વદ 11ના દિવસે સ્વામિનારાયણ ભગવાન સોનાનો રથ લઈને તેમને તેડવા પધાર્યા. તેવા સૌને દર્શન થયા હતા. 12ની સવારે વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં પધાર્યા અને તેઓ ધામમાં પધાર્યા તેથી સૌને બહુ દુઃખ થયું. પ્રબોધિની એકાદશી ઉપર યજ્ઞપુરુષદાસજી વડતાલ આવ્યા અને પોતાના ગુરુની જેટલી પ્રસાદીની વસ્તુઓ હતી તે મંદિરમાં ભેટ આપી દીધી અને આથી આચાર્ય મહારાજ રાજી થયા. તે સમયે એવું હતું કે કોઈ સંત જ્યારે ધામમાં જાય ત્યારે પોતાના શિષ્યને પોતાની બધી પ્રસાદીની વસ્તુઓ આપી દેતા હતા. તેવી જ રીતે આ બધી વસ્તુઓ યજ્ઞપુરુષદાસજીને વિજ્ઞાનાનંદ સ્વામી આપી હતી અને તે વસ્તુ તેમને વડતાલમાં જમા કરાવી દીધી હતી. અને આ સમયે જ પ્રાગજી ભક્ત વડતાલ પધાર્યા. પાછો યજ્ઞપુરુષદાસજીને તેમનો લાભ મળ્યો. 1 મહિના સુધી આચાર્ય મહારાજે પ્રાગજી ભક્તને ત્યાં રાખ્યા અને તેમનો લાભ લીધો. પરંતુ ત્યાં એવું થતું કે બીજા સંતો ઉપાધિ કરતા હતા. તેથી ભગતજી મહારાજ બધા સંતોને ઉઠાડી મૂકતા હતા, પરંતુ યજ્ઞપુરુષદાસજીને ક્યારેય ઉઠાડતા નહોતા. આ સાંભળીને તે સમયે એક નારાયણ ચરણદાસ નામના સંત હતા. તેમણે ભગતજી મહારાજને કહ્યું હતું કે તમે બધાને ઉઠાડો છો પણ આમને કેમ નથી ઉઠાડતા. તે સમયે ભગતજી મહારાજ બોલ્યા હતા કે એ તો મારો કોડીલો લાળ છે, એ તો બેસશે. આ ઉપરથી સૌને ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજને યજ્ઞપુરુષદાસ માટે કેવો પ્રેમ હતો. વિજ્ઞાનાનંદ સ્વામી જ્યારે ધામમાં પધાર્યા ત્યારે તેમની પાસે જે સ્વામિનારાયણ ભગવાનના ચરણામૃત હતા તે તેમના મુખ્ય શિષ્ય સ્વામી યજ્ઞપુરુષદાસજીને મળી હતી. તે સમયે તેમના મંડળમાં બીજા એક સાધુ હતા, રામરતનદાસ. રામરતનદાસ જોડે પણ સ્વામિનારાયણ ભગવાનના ચરણામૃતની છાપવાળી એક જોડ હતી, પરંતુ તે થોડી આછી હતી. અને તેમને એવું હતું કે યજ્ઞપુરુષદાસજીને જે જોડ મળી છે તે જો મને મળી જાય તો વધારે સારું. તેથી તેમણે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને કહ્યું કે તમારા ચરણામૃતની જોડ મને આપો, તેની સામે મારી આ આછી જોડ છે એ તમે લઈ લો. પરંતુ યજ્ઞપુરુષદાસજીએ તેમ કરવાની ના પાડી. તેથી તેઓ પ્રાગજી ભક્ત પાસે ગયા અને પ્રાગજી ભક્તને વિનંતી કરી. તેથી પ્રાગજી ભક્તે યજ્ઞપુરુષદાસજીને કહ્યું કે તમે તમારા ચરણામૃતની જોડ છે તે અમને આપી દો અને તેની સામે રામરતનદાસ પાસે જે જોડ છે તે લઈ લો. ત્યારે રામરતનદાસજીને જ્યારે યજ્ઞપુરુષદાસજીએ પોતાના ચરણામૃતની જોડ આપી ત્યારે તેમને બીજી જોડ આપવાની પણ ના પાડી દીધી. એટલે કે બંને જોડ પોતાની પાસે જ રાખવાનું કહ્યું. એટલે કે યજ્ઞપુરુષદાસજી પાસે કોઈ ચરણામૃતની જોડ હવે ન રહી.
આચાર્ય મહારાજ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને ભગતજી મહારાજને કહ્યું કે તમે સત્સંગનો વ્યવહાર સમજો નહીં. વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ ચલાવતા હોય તેમને ચરણારવિંદ જોઈએ અને જો ચરણારવિંદની જોડ હોય તો જ તેમના પાસે સાધુ રહે. તે સમયે ભગતજી મહારાજ બોલ્યા હતા કે ચરણારવિંદના પાળનાર શ્રીજી મહારાજ એને હું આપીશ, એટલે ઘણા સાધુ તેમની પાસે રહેશે, તમે તેની ચિંતા ન કરશો. યજ્ઞપુરુષ દાસજીની બુદ્ધિ ખૂબ ઝીણી હતી અને સાચો સિદ્ધાંત સમજવાની તેમની શક્તિ હતી. આ જોઈને આચાર્ય મહારાજને થયું કે જો આ સાધુ ભણશે તો સંપ્રદાયનો ઘણો જ વિકાસ કરશે. અને આ ઈચ્છા જ્યારે ભગતજી મહારાજને જણાવી તે સમયે ભગતજી મહારાજે કહ્યું હતું કે તમે એમને શાસ્ત્ર વિદ્યા બનાવો, હું એમને બ્રહ્મ વિદ્યા બનાવીશ. યજ્ઞપુરુષ દાસજીએ સિદ્ધાંત કૌમુદી ભણવાનું શરૂ કર્યું. વિજ્ઞાનદાસ નામના સાધુ જે ભગતજી મહારાજના હેતવાળા હતા તેમનો સમાગમ તેમને મળ્યો અને તેથી ભગતજી મહારાજમાં યજ્ઞપુરુષ દાસજીને વિશેષ આકર્ષણ થયું અને તેથી ભગતજી તેમને રોજ રાત્રે સપનામાં દર્શન આપવા લાગ્યા. આ જલસામાં વિજ્ઞાનદાસ સ્વામી સોજિત્રા હતા. તેથી યજ્ઞપુરુષ દાસજી રોજ રાત્રે ત્યાં જતા, આખી રાત તેમની વાતો સાંભળતા. આ સંત મંડળ અખંડ ધ્યાન, ભજન, કથા વાર્તા અને સેવામાં મગ્ન રહેતું હતું. વળી કાચી રસોઈ રહેતા હતા. તેથી આખા દેશમાં મંડળની ખૂબ છાપ પડી હતી અને તેમનો મહિમા સમજાયો હતો. આજના વિડીયોમાં આપણે ડુંગર ભક્તે કેવી રીતે દીક્ષા લીધી, ત્યાર પછી તેઓ કેવી રીતે સુરત ગયા અને ત્યાં તેમને વિજ્ઞાનાનંદ સ્વામીને કેવી રીતે રાજી કર્યા. આ ઉપરાંત તે પણ જોયું કે યજ્ઞપુરુષદાસ કેવી રીતે પ્રાગજી ભક્તના યોગમાં આવ્યા અને તેમનો કેવી રીતે મહિમા સમજાવ્યો તે જાણ્યું. વિજ્ઞાનાનંદ સ્વામી કેવી રીતે ધામમાં પધાર્યા તે પણ જોયું અને ત્યારબાદ પ્રાગજી ભક્તને સ્વામી યજ્ઞપુરુષદાસ માટે કેવો પ્રેમ હતો તે જાણ્યું. આગળના વિડીયોમાં આવા જ રસપ્રદ પ્રસંગો આપણે જાણીશું. તે માટે પ્રભુ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઈક અને અન્યને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.